જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. મિત્રો, આજે સરસ મજાનું 11 નિમિત્તે ગાઈ શકાય એવું સરસ મજાનું ભજન લઈને આવી છું. હરિ સંતા કુકડી રાધા કૃષ્ણનું ભજન, જે ખૂબ સરસ મજાનું ભજન છે. ભક્ત અને ભગવાનનો સંબંધ કેવો હોય એ ભજનમાં દર્શાવી છે. જેમ એક નાનું બાળક એની માતા સાથે સંતા કુકડી રમે છે, બસ એવો જ પ્રેમ અને એવો જ આનંદ રાધાજી, ગોપીઓ અને આપણા વહાલા કાનુડા વચ્ચે હતો. કાનો ક્યારેક ગોકુળમાં સંતાય છે, ક્યારેક નાથદ્વારામાં, તો ક્યારેક દ્વારિકા કે ડાકોરમાં, પણ પ્રેમની કસોટી એ છે કે વાલાને ગમે ત્યાંથી શોધી કાઢે છે. 11ના રૂડા અવસરે ચાલો આપણે પણ રાધાજી અને ગોપીઓની સંગાથે વાલા દ્વારિકાધીશને અદ્ભુત સંતા કુકડીની લીલામાં ડૂબી જઈએ. વિડીયોના અંતમાં સુંદર ભજનનો સારાંશ પણ સમજાવે છે, તો અંત સુધી ભજનમાં જરૂરથી જોડાયેલા રહેજો. અને જો તમે આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. તો સરસ મજાનું પ્રસ્તુત છે સુંદર ભજન. રાધા કહે ગોપીઓ ચાલો સંતા કુકડી રમીએ. રાધા કહે ગોપીઓ ચાલો સંતા કુકડી રમીએ, રાધાની સંગે કાનો સંતા કુકડી રમતો. રાધા કહે ગોપી કાનો ક્યાં સંતાયો, કાનો સંતાયો પેલા ગોકુળિયા ગામમાં. ગોકુળ ગામમાં કાનુડાનો થપ્પો. રાધા કહે ગોપીઓ ચાલો સંતા કુકડી રમીએ, રાધા કહે ગોપીઓ ચાલો સંતા કુકડી રમીએ. રાધાની સંગે ગોવિંદ સંતા કુકડી રમતા. રાધા કહે ગોવિંદ ક્યાં સંતાયા, ગોવિંદ સંતાયા પેલા મથુરા ગામમાં. મથુરા ગામમાં ગોવિંદનો થપ્પો. રાધા કહે ગોપીઓ ચાલો સંતા કુકડી રમીએ, રાધા કહે ગોપીઓ ચાલો સંતા કુકડી રમીએ. રાધાની સંગે શ્યામ સંતા કુકડી રમતા. રાધાની સંગે શ્યામ સંતા કુકડી રમતા. રાધા કહે શ્યામ ક્યાં સંતાયા, શ્યામ સંતાયા પેલા વનરાતે વનમાં. વનમાં શ્યામજીનો થપ્પો. રાધા કહે ગોપીઓ ચાલો સંતા કુકડી રમીએ, રાધા કહે ગોપીઓ ચાલો સંતા કુકડી રમીએ. રાધાની સંગે શ્રીનાથજી ક્યાં સંતા કુકડી રમતા. રાધાની સંગે શ્રીનાથજી સંતા કુકડી રમતા. રાધા કહે શ્રીનાથજી ક્યાં સંતાયા, શ્રીનાથજી સંતાયા પેલા નાથે દ્વારામાં. નાથે દ્વારમાં શ્રીનાથજીનો થપ્પો. રાધા કહે ગોપીઓ ચાલો સંતા કુકડી રમીએ, રાધા કહે ગોપીઓ ચાલો સંતા કુકડી રમીએ. રાધાની સંગે દ્વારિકાધીશ સંતા કુકડી રમતા. રાધા કહે દ્વારિકાધીશ ક્યાં સંતાયા, રે સંતાયા પેલા ગોકુળિયા ગામમાં. દ્વારિકા ધામમાં દ્વારિકાધીશનો થપ્પો. રાધા કહે ગોપીઓ ચાલો સંતા કુકડી રમીએ, રાધા કહે ગોપીઓ ચાલો સંતા કુકડી રમીએ. રાધાની સંગે કૃષ્ણ સંતા કુકડી રમતા. રાધા કહે ગોપી કૃષ્ણને શોધો. કૃષ્ણ સંતાયા પેલા 14 ભુવનમાં. 14 ભુવનમાં કૃષ્ણજીનો થપ્પો. રાધા કહે ગોપીઓ ચાલો સંતા કુકડી રમીએ, રાધાની સંગે રણછોડજી રમતા. રાધા કહે રણછોડને શોધો. રણછોડ સંતાયા પેલા ડાકોર ધામમાં. ડાકોર ધામમાં રણછોડ રાયનો થપ્પો.
એ રાધા કહે ગોપીઓ ચાલો સંતા કુકડી રમીએ, રાધાની સંગે કાનો સંતા કુકડી રમતા, રાધાની સંગે કાનો સંતા કુકડી રમતા. તો કેવો દિવ્ય અને ભક્તિસભર ભાવ. શ્રોતા મિત્રો, આ ભજન માત્ર એક રમતની વાત નથી કરતું, પણ જીવ અને શિવના મિલનનો બહુ મોટો મહિમા સમજાવે છે. ભજન જે છે સંતા કુકડી રમે છે રાધા અને ગોપીઓ સાથે મળીને, સાથે આપણા કૃષ્ણ ભગવાન પણ એમની જોડે સંતા કુકડી રમે છે. એના અલગ અલગ જગ્યાએ જે સ્થાન છે ત્યાં સંતાઈ જાય છે અને આખરે ગોપી એમને શોધી જ દે છે. ભજનની છેલ્લી પંક્તિમાં સરસ લખ્યું છે કે ઈચ્છાનો ત્યાગ એ જ ઉત્તમ તપ છે. અહીંયા આપણે જોઈએ કે ગોકુળ નાથ દ્વારા દ્વારિકા અને ડાકોરનો મહિમા સમજાવે છે. વાલો કાનુડો અલગ અલગ ધામમાં સંતાય છે. એનો અર્થ એ છે કે ભગવાન તો કણે કણમાં વ્યાપ્ત છે. બસ આપણી પાસે રાધાજી જેવી પ્રેમભરી આંખો હોવી જોઈએ તેને શોધવા માટે. જ્યારે ભક્ત પરમાત્માને સાચા હૃદયથી શોધે છે ત્યારે ભગવાન પોતે સામે ચાલીને થપ્પો આપે છે, એટલે કે દર્શન દે છે. 14 ભુવનનો સ્વામી જે કાનુડો 14 ભુવનનો સ્વામી છે એ પણ રાધાજી અને ગોપીઓના શુદ્ધ પ્રેમ અને ભક્તિ સામે હારી જાય છે અને એમની સાથે બાળક બનીને રમે છે. આમાંથી જીવનનો સાર એ છે કે ભજન આપણને શીખવે છે કે સંસારની મોહમાયા અને વાસનાઓનો ત્યાગ કરીને જો કૃષ્ણમય બની જઈએ તો પ્રભુ આપણાથી ક્યારેય દૂર નથી રહી શકતા. આશા રાખું છું કે 11રસના દિવસે રાધા કૃષ્ણની આ લીલા સાંભળીને તમારા હૃદયમાં પણ ભક્તિનો દીવો પ્રગટ્યો હશે. જો આ ભજન અને તેનો સારાંશ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય દ્વારિકાધીશ રાધે રાધે લખવાનું ચૂકતા નહીં. ફરી મળીશું આવી જ સુંદર ભક્તિમય સફરમાં. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.